ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. આજે એક તારીખ 21/1/2024ના રોજ લેવાયેલું ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ક્લાસ 2ની જો એક્ઝામનું પેપર પૂછાયું હતું 300 માર્ક્સનું, એની અંદર જે મેથ્સ પૂછાયું છે ખૂબ જ તમે કહી શકો કે બહુ એફર્ટની જરૂર નથી એવું સિમ્પલ મેથ્સ પૂછાયેલું છે. એનું સોલ્યુશન આપણે અહીંયા જોઈએ છીએ. અહીંયા એક એક્ઝામ્પલ પ્રથમ આપેલો છે કે શહેર પીથી શહેર ક્યુની 2 ટિકિટ અને શહેર પીથી શહેર આરની 3 ટિકિટની કુલ કિંમત 77 રૂપિયા છે. જ્યારે શહેર પીથી શહેર ક્યુની 3 ટિકિટ અને શહેર પીથી શહેર આરની 2 ટિકિટના કુલ કિંમત 58 રૂપિયા છે. તો શહેર પીથી શહેર ક્યુ અને શહેર આરનું ભાડું અનુક્રમે કેટલું થાય? તો આ માટે સૌથી પહેલાં તમારે માની લે શું કરવાનું, શહેર પીથી ક્યુ છે એને એક્સ ધારી લો અને શહેર પીથી આર એને વાય ધારી લો તો ખૂબ જ ઇઝી થઈ જશે. એવું કીધેલું છે કે પીથી શહેર ક્યુની 2 ટિકિટ એટલે પીથી ક્યુ એટલે કે એક્સની 2 ટિકિટ એટલે 2x અને પીથી શહેર આર તો પીથી આરની વાય કહેવાશે તો એની કુલ 3 ટિકિટ તો 3y બરાબર એની કિંમત 77 છે. ઇક્વેશન નંબર 1. આગળ વાત કરીએ કે જ્યારે શહેર પીથી શહેર ક્યુ તો ફરીથી પીથી ક્યુ એની કિંમત x એની કુલ 3 ટિકિટ તો અહીંયા 3x પ્લસ શહેર પીથી આરનો કોડ છે વાય એની કુલ 2 ટિકિટ તો ટોટલ ભાડું છે એનું 58 રૂપિયા છે. તો આપણને એમ પૂછેલું છે કે શહેર પીથી ક્યુ અને શહેર આરનું ભાડું અનુક્રમે કેટલું થાય, એક્સ અને વાયની વેલ્યુ શોધવાની છે. તો અહીંયા જો લોપની રીત વપરાશે 2 ને 3 5x વત્તા 3 ને 2 5y બરાબર 77 ને 58 8 ને 7 15 7 ને 8 ને 5 13 5 કોમન કાઢીએ તો x પ્લસ વાય બરાબર 5 દૂની 10 અને 5 7 35 27 થશે. તો હવે એનો મતલબ એ થયો કે ઓપ્શન જોઈ લો તમે, એક્સ અને વાયનો ટોટલ સરવાળો 27 થવો જોઈએ. 23 ને 4 27 થાય છે તો આવી શકે. 13 અને 17 તો 27 નથી થતા. 15 અને 14 27 નથી થતા. 17 અને 13 27 નથી થતા. માટે આપણો ઓપ્શન એ 4 અને 23 જ હોય. આગળ વાત કરીએ બીજા દાખલાની કે આજે અરુણનો જન્મદિવસ છે. આજથી 5 વર્ષ બાદ તેની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વેની તેની ઉંમર કરતાં 3 ગણી હશે. તો અરુણની હાલની ઉંમર કેટલી છે? મિત્રો, પરીક્ષાની અંદર આપણી જોડે સમય ખૂબ ઓછો હોય છે તો એક્સ વાય ધારવું ધારો કે એ બધા શબ્દો અથવા એ મેથડની કોઈ જ જરૂર નથી. આવા દાખલા મોટે ભાગે ઓપ્શન પરથી જવાના. કે અહીંયા માની લો કે ઓપ્શન ધારી લે કે માની લો કે આજે અરુણનો જન્મદિવસ છે તો હાલની ઉંમર એની 15 વર્ષ હોય તો આજથી 5 વર્ષ પહેલાં એની ઉંમર કેટલી થશે? 10 વર્ષ. અને આજથી 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? એની 30 વર્ષ. એના કરતાં 3 ગણી હશે તો અરુણની હાલની ઉંમર કેટલી થશે? સોરી, દાખલાની અંદર થોડું કરેક્શન છે, ફરીથી સમજાવી દઉં કે આજે અરુણનો ઓપ્શન પહેલો 15 લઈ લઈએ તો હાલની ઉંમર માની લો 15 લઈ લઈએ તો 5 વર્ષ બાદની તેની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વેની તેની ઉંમર કરતાં 3 ગણી થઈ. 5 વર્ષ પછીની ઉંમર અહીંયા 20 થશે. એની 5 વર્ષ પછી પહેલાંની ઉંમર 10 તો 10ના આ તો ડબલ થાય છે. આપણને તો 3 ગણ્યા પૂછાય તો આ ઓપ્શન નહીં હોય. 20 લઈ લઈએ ધારો કે તો 20ની 5 વર્ષ પછીની ઉંમર 25 અને 5 વર્ષ પહેલાંની ઉંમર 15 તો 15 અને 25 એ ડબલ 3 ગણા નથી થતા, આ પણ ના હોય. 5 લઈ લઈએ 5 લઈએ તો પહેલની ઉંમર 0 અને અહીંયા 5 વર્ષ પછી 10 એ 10 ગણી થાય, એ તો શક્ય નથી અહીંયા, તો ઓપ્શન પણ નહીં હોય. ઓપ્શન ડી જ હોય છતાં પણ જોઈ લઈએ કે 5 વર્ષ પછીની ઉંમર 15 થશે અને 5 વર્ષ પહેલાંની ઉંમર 5 થશે તો 5 તારી 15 થઈ ગયા તો 3 ગણી થઈ જાય. માટે આપણો ઓપ્શન કયો હોય? 10 વર્ષ. નીચેનો દાખલા નંબર 3ની વાત કરીએ આપણે કે 3 રંગના ડબ્બા લાલ, લીલા અને ભૂરા રંગના ડબ્બાઓમાં કુલ 216 દડા મૂકવામાં આવે છે. લીલા અને લાલ ડબ્બા, અહીંયા 3 મિત્રો 3 રંગના દડા છે, લાલ, લીલા અને ભૂરા. તો પહેલું જે સ્ટેટમેન્ટ છે ટોટલ સરવાળો એમનો છે 216. તો એવું કીધેલું છે કે લીલા અને લાલ ડબ્બાઓમાં, અહીંયા જે લીલા અને લાલ ડબ્બાઓમાં જે દડા છે કુલ મળીને ભૂરા ડબ્બા કરતાં બમણા ડબ્બા છે. ભૂરા ડબ્બા કરતાં બમણા છે તો એ ભૂરાના જેટલા હોય એના ડબલ થાય. તો એ કઈ રીતના ભાગ પડશે? તો 216 ભાગ્યા 3 કરો તો એ કેટલું આવશે એવરેજ? તો 3 7 21 3 દૂની 6. તો અહીંયા 72 જો ભૂરા દડા હોય તો એના ડબલ કેટલા થાય? 144. તો 72 વત્તા 144 કેટલા? 216 થઈ ગયા. આ પહેલી વાત થઈ ઇક્વેશનની. હવે આગળની એવું કીધું છે કે લાલ ડબ્બા, જે આ લાલ ડબ્બા છે
લાલ ડબ્બા કરતાં ભૂરા ડબ્બામાં બમણા દડા છે, મતલબ ભૂરામાં બમણા હોય 72 હોય તો લાલમાં કેટલા હશે? તો લાલમાં 36 હશે. તો આપણને પૂછ્યું કે લીલા ડબ્બામાં કેટલા. હવે જો લાલ અને લીલા થઈને 144 ડબ્બા હોય, એમાંથી લાલ 36 હોય તો લીલા કેટલા હોય? તો લીલા આપણે આવશે 144 - 36 એટલે કે 108. ઓપ્શન નંબર બી. આગળ વાત કરીએ ચોથા દાખલાની કે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં વાર્ષિક રમતોત્સવમાં ભાગ લેનાર છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. તો અહીંયા બોયઝ અને ગર્લ્સ એમનો જે ભાગ લેનાર છે એમનો ગુણોત્તર 3:2 છે. અહીંયા એવું નથી કીધું 60માંથી, ખાલી ભાગ લેનાર છોકરા છોકરીની વાત છે. હવે એવું કીધેલું છે કે રમતોત્સવમાં ભાગ ન લેનાર છોકરીઓની સંખ્યા ભાગ ન લેનાર છોકરાઓની સંખ્યા કરતાં 5 વધારે છે. ધારો કે x છોકરાઓએ ભાગ નથી લીધો તો છોકરીઓની સંખ્યાના કરતાં 5 વધારે છે, તો કેટલું આવશે? x + 5. જો રમતોત્સવમાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા 15 હોય, માની લો કે અહીંયા છોકરાઓ 3ના પ્રમાણમાં છે, છોકરીઓ 2ના પ્રમાણમાં છે, તો અહીંયા આમની સંખ્યા 15 છે, તો 3 × 5 કરો 15 થાય, તો 2 × પણ 5 કરો તો છોકરીઓની સંખ્યા કેટલી આવશે? 10. ઠીક છે, તો 15 અને 10 તો 25 છોકરાઓએ ભાગ લીધેલો હોય અને બાકીના 60 છોકરાઓમાંથી 25 બાદ કરો તો 35 જણાએ ભાગ લીધેલો નથી. તો બંને વચ્ચે અહીંયા જો અહીંયા x છે ને અહીંયા x + 5 છે, તો 35ના એવા ભાગ પાડો કે આ વધારે હોય તો આ કેટલા? 20 હોય, આ 15 હોય, એના કરતાં 5 વધારે. તો આપણને પૂછેલું છે કે છોકરીઓની સંખ્યા કેટલી? તો છોકરીઓ y ધારી હતી, છોકરીઓની સંખ્યા કેટલી હશે? 20. થોડો લોજિકલ ક્વેશ્ચન છે, હું ડાયરેક્ટમાં સમજાવું છું, કદાચ ખ્યાલ ના આવતો હોય, પરંતુ સમય ઓછો એક્ઝામમાં હોય છે એટલા માટે આ રીતના જ કરવો પડે, કારણ કે વધારે સ્ટેપ્સ લેવા જઈશું તો પાછો આપણે અટવાઈ જઈશું સમયની અંદર. આગળનું એક્ઝામ્પલ છે કે 5ના ગુણાંકવાળી 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 90 છે, તો સૌથી મોટી સંખ્યા કઈ છે? આનાથી ઇઝી કોઈ દાખલો નથી. અહીંયા હું કીધું 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 90 છે, 5ના ગુણાંકવાળી, તો સૌથી પહેલાં શું કરવાનું? 3 સંખ્યાઓ છે તો 90 / 3 કરો તો કેટલા આવશે? 30. 5ના ગુણાંકવાળી ક્રમિક છે તો આ 5 × 6 = 30, તો એના પછીની 5 × 7 = 35 અને એના પહેલાંની 5 × 5 = 25. તો આ ક્રમિક ગુણાંકવાળી થઈ ગઈ. સૌથી મોટી સંખ્યા કઈ? 35 જ હોય. આ આપણો આન્સર. જો બે સંખ્યાઓનો લસા અને ગુસા સરખો હોય તો તે ઓપ્શન છે કે અવિભાજ્ય સંખ્યા હોય, સંયુક્ત સંખ્યા હોય, સરખી હોય કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ક્યારે શક્ય બને છે કે જ્યારે લસા અને ગુસા સમાન હોય? તો જ્યારે સરખી સંખ્યા હોય, માની લો કે એમ પૂછે 2 અને 2, તો બંનેનો શું કહેવાય? લસા શોધો તો લસા પણ 2 થશે અને ગુસા પણ 2 થશે જ્યારે સંખ્યાઓ સરખી હોય ત્યારે. જો અવિભાજ્ય હોય, માની લો કે એક 2 લઈએ છીએ ને એક 3 લઈએ છીએ, તો ગુસા 1 હોય અને લસા 2 * 6 થાય, એટલે એ તો શક્ય નથી. તો શું આવશે જવાબ? સરખી હોય. આગળનું એક્ઝામ્પલ આપેલું છે 7મા નંબરે કે નીચે આપેલું સમીકરણ ખોટું છે, કયા 2 ચિહ્નો અદલ બદલ કરવાથી સમીકરણ સાચું બનશે? સેમ આ જ દાખલામાં ફરીથી આપણે ઓપ્શન થ્રુ જઈશું. અહીંયા પહેલો ઓપ્શન અહીંયા ગુણા, માઇનસ, પ્લસ અને ભાગ્યા આપેલું છે અને 18 લાવવાના છે. તો એવું શું કરીશું? કયો ઓપ્શન મૂકીશું તો બદલાઈ જશે? પહેલા ઓપ્શનથી ટ્રાય કરીએ, ભાગ્યા અને ગુણા. 2 ચિહ્નો અદલ બદલ કરવાના છે, તો ભાગ્યાની જગ્યાએ ગુણા, ગુણાની જગ્યાએ ભાગ્યા મૂકી દઈએ. અહીંયા ભાગ્યા આવશે અને અહીંયા ગુણા આવશે. તો ભાગુ સભાના નિયમ પ્રમાણે 16 / 4 કેટલા થશે? તો 4 થશે. પછી ગુણાકાર આવશે, 12 × 2 = 24. તો આપણી જોડે આટલું વચ્ચે 4 - 10 + 24, 24 ને 4 = 28 - 10 તો 18. તો એ તો આપણે મળી જ જાય છે, માટે ઓપ્શન એ જ સાચું છે, આગળ જવાની કોઈ જ જરૂર નથી. હવે આગળના દાખલાની વાત કરીએ. નીચે આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ક્રમાનુસાર ગોઠવો. ગ્રેટ, ગ્રેટફુલ, ગ્રીટ અને ગ્રેજ્યુટી. સૌથી પહેલાં અહીંયા જો G. ચલો એ કોમન. R એ પણ કોમન. અહીંયા આવેલો છે E, અહીંયા A, અહીંયા E અને અહીંયા A. તો E વાળાનું જોઈએ તો એ વાળા કયા કયા છે આપણી જોડે? ગ્રેટફુલ અને બીજા છે ગ્રેચ્યુટી. તો અહીંયા GRA T સુધી ઓકે છે. પછી U આવ્યો, અહીંયા E આવ્યું, તો નંબર 1 આ હશે. તો સૌથી પહેલાં 2થી શરૂઆત થશે. આ ઓપ્શન નહીં હોય. તો 2, 4. હવે 3, 1 અને 1, 3ની વાત કરીએ. આ બેનું તો સોલ્વ થઈ ગયું. હવે ગ્રેટ અને ગ્રીટમાં જોઈ લઈએ.
GRE સુધી સરખા છે, GRE સુધી સરખા છે, પછી એ આવે છે ને પછી ઈ આવે છે. આલ્ફાબેટ પ્રમાણે સૌથી પહેલાં એ આવે તો 1 નંબરનો ઓપ્શન હોય ને પછી 3 હોય તો 2 4 1 3. તો આપણી સિક્વન્સ આ રીતના બનશે કે ગ્રેટફુલ સૌથી પહેલાં, પછી ગ્રેચ્યુટી, પછી બનશે ગ્રેટ અને પછી લાસ્ટમાં આવશે ગ્રીટ. તો આપણી સિરીઝ બની ગઈ. હવે આગળના દાખલાની વાત કરીએ 9મા નંબરે કે 15 કિલોગ્રામ ખાંડનું વજન કરવા માટે 1 કિલોગ્રામનું વજનિયું ઉપલબ્ધ છે. ઓછામાં ઓછા કેટલા વખત આપેલ વજનિયાનો ઉપયોગ કરીને ખાંડના સમગ્ર જથ્થાનું વજન થઈ શકે. થોડો કન્ફ્યુઝ કરી દે એવો દાખલો છે કે ટોટલ 15 કિલોગ્રામ ખાંડ આપણે તોલવાની છે. એને માટે આપણી જોડે જે બાટ છે, વજનિયું છે, ખાલી 1 kgનું છે. તો સૌથી પહેલાં 1 kgનું વજનિયું મૂકી અને સામે પણ 1 kg થઈ જશે તો ટોટલ કેટલું થઈ જશે? 2 kg. તો એ મપાઈ જશે ને એની અંદર 1 kg ઉમેરી દો તો પહેલા રાઉન્ડમાં 3 kg થઈ જશે. પછી 3 kg મૂકવાના તો 3 kg આ બાજુ, 3 kg આ બાજુ, તો 6 kg થયા. તો 6 kg વત્તા પાછું 1 kgનું તો હતું તો 7 kg થઈ ગયા. આ 7 kgને ફરી કરી નાખો, 7 kg અને 7 kg તો 14 તો થઈ જશે ને 1 kgનું તો આપણા જોડે હતું જ. તો કેટલી વખત આપણે પ્રોસેસ કરી? અહીંયા 1 2 3 અને 4 માટે આપણો જવાબ આવશે 4 વખત પ્રોસેસ થઈ. થોડો ઓકવર્ડ છે દાખલો પણ ધ્યાનથી સમજવો પડશે. વળી પાછો મફતમાં માર્ક આપવાવાળો દાખલો આપણને મળી ગયો છે કે અતુલ, અનિલ, અમિત, અજીત અને અજય તેમની ઊંચાઈ પ્રમાણે એક હરોળમાં ઊભા છે. અતુલની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે. તો ચલો પહેલું સ્ટેટમેન્ટ, અતુલની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે. માની લો કે આ અતુલ છે, એની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે. તો આ અનિલ કરતાં ઓછી થઈ ગઈ. પરંતુ અજય કરતાં વધારે છે. તો અતુલની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે પણ અજય કરતાં વધારે છે. તો અજયની આનાથી ઓછી હશે. તો આ આપણો અજય. અજીતની ઊંચાઈ પછી અમિત બધામાં સૌથી ઊંચો છે. તો ચલો અમિત તો સૌથી ઊંચો અમિત. હવે આગળનું છે સ્ટેટમેન્ટ કે અજયની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે પરંતુ અતુલ કરતાં વધારે છે. તો અજય છે એની ઊંચાઈ અનિલ કરતાં ઓછી, તો અનિલ છે એના કરતાં ઓછી પણ અતુલ કરતાં વધારે, એટલે અતુલની ઊંચાઈ કરતાં સહેજ વધારે. આ કોની વાત છે? તો અજીતની વાત છે. તો બધામાં સૌથી કોની ઊંચાઈ ઓછી છે? આકૃતિ પરથી ખ્યાલ આવી જાય છે. અહીંયા અજયની ઊંચાઈ સૌથી ઓછી હોય. આગળ એક્ઝામ્પલની વાત કરીએ કે એક જમણવારમાં 60 વયસ્ક, ચલો વયસ્ક એટલે મોટા વ્યક્તિઓ અથવા 100 બાળકો પૂરતો ખોરાક છે. મતલબ 60 વ્યક્તિઓ જમી શકે મોટા, અથવા તો 100 બાળકો જમી શકે. એમની જગ્યાએ કાં તો 100 બાળકો જમે કાં તો 60 વ્યક્તિઓ જમે, બંને જથ્થો સરખો છે. જો 75 બાળકોએ જમી લીધો હોય તો બાકી બચેલ ખોરાકમાંથી કેટલા વયસ્ક એટલે કે મોટા લોકો જમી શકશે? તો આપણે એક કામ કરીએ, 60 વ્યક્તિની ક્ષમતા 100 બાળકોની ક્ષમતા જેટલી છે. તો આવું કહી શકાય કે અહીંયા એના અડધા કરી નાખીએ કે 30 વ્યક્તિઓની ક્ષમતા 50 બાળકો જેટલી છે. અને ફરી અડધા કરી નાખીએ તો આના કેટલા થશે? 15 વ્યક્તિઓની ક્ષમતા 25 બાળકો જેટલી છે. હવે જુઓ કેમ આટલા સુધી લાવવું પડ્યું? આપણને અહીંયા એવું કીધું છે કે 100 બાળકો પૂરતો જથ્થો છે, ઠીક છે. તો એમાંથી 75 બાળકોએ જમી લીધેલું છે. 25 બાળકોની ક્ષમતા 15 વ્યક્તિ જેટલી થાય. તો 75 બાળકોએ જમી લીધો તો એમની ક્ષમતા કેટલી થાય? તો 25 તારી 75 તો 15 તારી 45 વ્યક્તિઓ હોય, ઠીક છે. તો બાકી બચેલા ખોરાકમાંથી કેટલા વયસ્ક જમી શકશે? વયસ્ક ટોટલ કેટલા હતા? તો 60 હતા. એમાંથી 45એ જમી લીધું તો 15 વ્યક્તિઓ અથવા 15 વયસ્કોને જમવાનું બાકી રહે. સિમ્પલ લોજિકથી દાખલાનો આન્સર આવી જાય છે. 12મો એક્ઝામ્પલ છે કે પ્રથમ 5 પૂર્ણ વર્ગ સંખ્યાઓની સરેરાશ શોધો. પહેલી છે 1, પછી 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. એની સરેરાશ શોધવાની છે તો દરેક જગ્યાએ સરવાળો કરીને ભાગે 5 કરી દો. 4 ને 1 5 ને 9 14, 14 ને 16 40, 40 અને 25 કેટલા થશે? 25 ને 16 39, 39 ને 9 48, 48 ને 4 એક મિનિટ ગણતરીમાં ભૂલ થાય છે કે આ 25 ને 1 26, 26 ને 4 30, 30 ને 16 46 ને 9 55. ઓકે 55 ભાગ્યા 5 તો આપણો આન્સર આવશે
11. ઠીક છે, સિમ્પલ દાખલો છે. કયો ગણ પાયથાગોરસની ત્રિપુટી દર્શાવતો નથી? એનો મતલબ એ થયો કે 3 તો દર્શાવે છે, 3 ત્રિપુટીઓ. પાયથાગોરસમાં નિયમ યાદ રાખવાનો, 3, 4 અને 5નો ઘડિયો યાદ રાખવાનો. 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 5નો વર્ગ થાય. તો પછી 3નો ઘડિયો લેતા જો, 3 દૂના 6, એમ 4 દૂના 8 અને 5 દૂના 10, 3 તારી 9, 4 તારી 12, 5 તારી 15, આમ છેક સુધી આ સિરીઝ ચાલશે. તો એક તો યાદ રહેશે, આ રીતે રાખવાની છે. 3, 4, 5 તેવી 6, 8, 10 આ પેર બની જશે, આ ઓકે છે. પછી 7, 24 અને 25, 7નો વર્ગ થશે 49, 24નો વર્ગ થશે 576, તો આ થશે 625, એ 25નો વર્ગમૂળ, તો આ પણ પેર થશે. એ રીતના 10, 24, 26ની વાત કરીએ તો 10નો વર્ગ 100, 24નો વર્ગ 576 બરાબર 676, 676 એ 26નો વર્ગ થાય, તો આ પણ પેર થશે. તો આ જ આપણો જવાબ છે કે આ પેર થતી નથી. આ ખાસ યાદ રાખજો, સિરીઝ 3, 4, 5 વાળી કામ આવશે. આગળ સ્માર્ટ વર્કનો એક દાખલો પૂછી લીધો છે. આમાં કોઈ જ ગણતરી કરવાની નથી. એક સમાંતર શ્રેણીમાં 17મું પદ 28 છે, 28મું પદ 17 છે, તો 45મું પદ શોધો. એકદમ ધ્યાન રાખજો, 17મું પદ 28, 28મું પદ 17, આ વાઇસ વર્સા રિવર્સ અલ્ટરનેટિવ પૂછેલું છે. તો 45મું પદ શોધો. કેમ 45મું પૂછો? અહીંયા 101મું પૂછ્યું હોત, 8મું પૂછ્યું હોત, 12મું પૂછ્યું હોત, ના. 27, 17 અને 28 અને 28 અને 17 આ બંનેનો કેટલો થાય સરવાળો? 17 અને 28, 45, 28 અને 17, 45, અને શોધવાનું એ જ પદ હોય ને તો જવાબ 0 આવશે. બીજી કોઈ જ ગણતરી કરવાની નથી. અહીંયા 0 ઓપ્શન નથી, આપણો આવશે એ ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ફરીથી ધ્યાન રાખજો, આ 17 અને 28 કેટલા થાય? તો 45 થાય. એ રીતના આ 28 અને 17 કેટલા થાય? 45. પૂછેલું પણ 45 છે, તો 0 જ જવાબ હોય, એ ઓપ્શનમાં આપેલો નથી. ચલો વાત ફિનિશ. આગળ વાત કરીએ. 1 થી 20માં સંખ્યાઓ 1 થી 20માંથી કોઈ એક સંખ્યા પસંદ કરવામાં આવે તો આ સંખ્યા અવિભાજ્ય હોવાની સંભાવના કેટલી છે? તો એકદમ ઇઝી દાખલો છે. 1 થી 20માં અવિભાજ્ય સંખ્યાઓ કોઈ, ચલો 1 તો આવવાની નથી, 2 આવશે, 3 આવશે, પછી 4 નહીં, 5 આવશે, 6 નહીં, 7 આવશે, 8 નહીં, 9 નહીં, 10 નહીં, 11 આવશે, 12 નહીં, 13 આવશે, 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 આવશે, 18 નહીં, 19 આવશે. બસ. તો ટોટલ સંખ્યાઓ કેટલી છે? 20. અહીંયા અવિભાજ્ય કેટલી? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ્યા 20. તો તમે એને 4 દુ 8 અને 4 પંચા 20, 2 ભાગ્યા 5 ને તો શું કહેવાય? 0.4. આપણો અવાજ 8 ભાગ્યા 20 શું આવશે? 0.4. એ આપણી સંભાવના. નફો ખોટમાં એકદમ સિમ્પલ દાખલો પૂછાયો ગયો કે એક વસ્તુને 2400માં વેચવાથી 20% ખોટ જાય તો વસ્તુને 3600માં વેચવાથી શું થાય? આ સોદામાંથી થયેલ નફો અથવા ખોટની ટકાવારી શોધો. તો અહીંયા જો 20% ખોટ જાય તો એને વસ્તુ કેટલામાં વેચી હશે? 80%માં. ઠીક છે, તો 2400એ એને વસ્તુ પડી 80%માં. તો આપણને પૂછ્યું 3600 રૂપિયામાં વેચે તો કેમનું થાય? તો 3600 ગુણ્યા 80 ભાગ્યા 2400, અહીંયા કેટલા થશે? 1202 અને 1203, 2 એ 40 અને 40 તારી 120. 100ની ઉપર કેટલા વધારે છે? 100ની ઉપર 20 વધારે છે, એ નફો કહેવાય. તો 20% નફો આપણો ઓપ્શન એ. કે આગળનો દાખલો છે કે 16,000 રૂપિયાની રકમ પ્રતિ વર્ષ 20%ના સાદા વ્યાજ દરે કેટલા વર્ષમાં બમણી થાય? આ તો તમને કન્ફ્યુઝ કરવા માટે જ આપેલું છે. બમણી શબ્દ આવ્યો, સાદું વ્યાજ આવ્યો, તો જેટલા આપેલો અહીંયા બમણી છે તો એક ઘટાડી દેવાના. બમણા એટલે 2 કહેવાય, 2માંથી 1 ઘટાડો તો લખવાના 1. અહીંયા RN ભાગ્યા 100 મૂકી દો, આ તમારો આન્સર. 1 બરાબર R એટલે 20%. વર્ષ શોધવાના છે તો 100, 20 પંચા 100, તો વર્ષ કેટલા થાય? 5 વર્ષ. ફિનિશ. આગળ કે એક સાંકેતિક ભાષામાં ગીવનો સંકેત HWD હોય તો થેન્ક્સનો સંકેત કયો હશે? બરાબર. સમય ઓછો હોય તો ABCD એવું બધું કરવાની જરૂર નથી. અહીંયા જો G અને Hનો સંબંધ શું થાય? તો Gની અંદર +1 ઉમેરો તો G પછી H આવશે. એ રીતના I અને Hનો સંબંધ શું થાય? ABCDEFG H I, તો Hની પહેલાં I આવશે, મતલબ ખ્યાલ આવ્યો? H પછી I આવશે તો Iમાં 1 માઇનસ કરો તો H મળશે આપણને. એ રીતના V પછી શું આવશે? W, તો Vમાં +1 કરો અને Eની પહેલાં D આવશે તો Eમાં -1 કરો. સમજાઈ ગયું કે પહેલાં જે અક્ષરમાં +1 કરો, બીજામાં -1 કરો, ત્રીજામાં +1, ચોથામાં -, એમ સિરીઝ ચાલુ હશે. આપણને પૂછેલું છે થેન્ક્સ, તો
તો ટીમાં +1 કરો, એચમાં -1 કરો, ઈમાં +1, એનમાં -1, કીમાં +1 અને એસમાં -1. તો ચલો ટી પછી કયું આવશે? OPQRSTU. પછી એચના પહેલાં શું આવશે? ABCDEFG. પછી એ પછી બી. એનના પહેલાં HIJKLMM તો એમ. કે પછી OPQHIJKL અને એસ પહેલાં OPQR તો UGBMLR આપણો ઓપ્શન છે જ. હવે આગળ વાત કરીએ. એક સ્થળેથી વ્યક્તિ એ સવારે 10 વાગે નીકળે છે. તો એ સવારે 10 વાગે નીકળે છે, 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે, એટલે કલાકનો 4 કિલોમીટર કાપે છે. જ્યારે વ્યક્તિ બી બપોરે 12 વાગે એ જ દિશામાં, બંનેની દિશા સરખી છે, કેટલા વાગે નીકળે છે? તો 12 વાગે. ઠીક છે. એની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે. તો વ્યક્તિ અને બી એકબીજાને કેટલા વાગે મળશે? તો ચલો અહીંયા 12 વાગે છે, તો આપણે એક કામ કરીએ, બંનેના 12 વગાડી દઈએ સાથે સાથે. એ 10 વાગે નીકળે છે, એની ઝડપ કલાકના 4 કિલોમીટર કાપે છે. તો એ 12 વાગ્યા સુધીમાં કેટલું ડિસ્ટન્સ કાપશે? તો 4 ને 4 8, તો 8 કિલોમીટર તો એણે કાપી લીધું હશે. ઠીક છે. તો બંનેનો 12 વાગ્યાથી આપણે સમય શરૂ કરીશું. હવે જો આ એ અને બી બંનેના 12 વાગે આપણે શરૂ કર્યું છે. તો એની એ 8 કિલોમીટર ઓલરેડી ચાલુ હતો અને બી 0થી શરૂ કરવાનું છે. તો બંનેને શું કહેવાય? એની ઝડપ પહેલાં 12 વાગે પછી 1 વાગે 4 કિલોમીટર વધારે હતો 12. તો આની કેટલી થશે? 6 કિલોમીટરની ઝડપ છે. તો 1 વાગે આની ઝડપ થશે, કિલોમીટર કાપેલું 6. પછી 2 વાગે શું કરશે? 12 ને 4 16. તો અહીંયા 6 ને 6 12. 3 વાગે 16 ને 4 20. અહીંયા 12 ને 6 18. 4 વાગે 20 ને 4 24. આમાં 6 ઉમેરો, 18 ને 6 24. તો હવે જો આ અંતર સરખું થઈ ગયું. તો કેટલા વાગે થઈ ગયું? 4 વાગે. તો 4 વાગે સાંજે. તમે સાપેક્ષ ઝડપની રીતે સૂત્ર વાપરીને પણ શોધી શકો છો. ઠીક છે. આગળ 3 સંખ્યાનો સરવાળો 234 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 4/5 અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 8/9 છે, તો બીજી સંખ્યા શોધો. આપણે આમ લખી દઈએ A, B અને C. તો પ્રથમ પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 4/5 અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 8/9. તો બીજી અને ત્રીજી અહીંયા જગ્યા નથી, નીચે મૂકી દેવાના. 8/9. અહીંયા સર્કલ એક રેક્ટેંગલ ડ્રો કરી દો. અહીંયા બોક્સમાં આવશે 5 આ બાજુથી ખેંચો તો 5 અને 8 આ બાજુથી ખેંચો તો અહીંયા 8 આવશે. હવે ભાગ પાડી દો. 5 4 20, 8 5 40 અને 5 9 45. આ ગુણોત્તર આવી ગયો ABCનો. હવે શું કીધું છે? સરવાળો 234 છે. તો બીજી સંખ્યા શોધો. બીજી સંખ્યાનું પ્રમાણ કેટલું છે? 40. ઠીક છે. સરવાળો કેટલો છે ત્રણોનો? 234. તો અહીંયા 234 મૂકવાનો અને છેદમાં આ ત્રણોનો સરવાળો કેટલો થાય ગુણોત્તરના? તો 40 + 45 + 20. તો 40 ને 45 85 + 20 તો કેટલા થશે? 5 ઠીક છે. 4/5 અને 8/9. સોરી, અહીંયા આવશે 8. અહીંયા 1 મિનિટ, આપણે થોડી ભૂલ પડી ગઈ છે. હા, અહીંયા જો 4/5 અને પહેલી અને બીજી સંખ્યાનો 4/5, બીજી અને ત્રીજી સંખ્યાનો 8/9. ચલો આ 5 અહીંયાથી આવશે તો આ 5 અને 8 આ બાજુથી આવશે તો 8. હવે ભાગ પાડી દો. 8 4 32, 8 5 40 અને 9 5 45. ટોટલ સરવાળો કેટલો? 45 ને 40, 85 અને 32 તો 117 થાય. આપણને શું પૂછેલું છે? બીજી સંખ્યા. બીજી સંખ્યાનું પ્રમાણ કેટલું? 40 ભાગ્યા ટોટલ પ્રમાણ કેટલું? 117 અને કુલ સરવાળો કેટલો આપેલો છે? 234. તો 117 દુ 234 અને 40 × 2 80. તો આપણો જવાબ છે. આગળ વાત કરીએ કે એક લંબચોરસની દરેક બાજુઓ ઘન પૂર્ણાંક સેમીમાં હોય તો 24 સેન્ટીમીટરની પરિમિતિવાળા કેટલા લંબચોરસ બની શકે છે? તો મિત્રો આ દાખલો આપણે ઘન પૂર્ણાંક એટલે 8 હોય, 27 હોય, 64 હોય, 512 હોય, 1000 હોય, આવી સંખ્યાઓ. અહીં આપણે ઓપ્શન થ્રુ જઈશું કે 24 સેન્ટીમીટરની પરિમિતિ છે એવા કેટલા લંબચોરસ બની શકે. તો આપણે એક કામ કરીએ, 24 × 7 કરીએ. અહીંયા લંબચોરસની પરિમિતિ કઈ રીતના? તો આ બે બાજુનું માપ સરખું હોય અને આ સામસામેની બાજુઓનું માપ સરખું હોય. માની લઈએ
કે અહીંયા 1 મૂકું છું એ પૂર્ણ ઘન કહેવાય અને અહીંયા 8 મૂકું છું એ પણ પૂર્ણ ઘન કહેવાય. તો 8 ને 1 9, તો અહીંયા 1 8, તો 8 ને 8 16 ને 1 18, તો 18 ને 24 વડે ભાગી શકાતા નથી. એટલા માટે આપણે ઓપ્શન થ્રુ જઈશું. અહીંયા જો 7 અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે, તો 24 અને 7નો ઘન પૂર્ણાંકમાં મેચ થશે નહીં. 9 એકી સંખ્યા છે, 24 અને 9નો ઘન પૂર્ણાંકમાં મેચ થશે નહીં. તો આપણે એક કામ કરીશું, અહીંયા ત્રીજો ઓપ્શન જે આપેલો છે એ કયો છે? 6. તો આપણે ટ્રાય કરી જોઈએ. 6 જે છે જવાબ આવતો હોય તો 24 ગુણ્યા 6 કરો તમે. 24 6 કેટલા થાય? 24 તારી 72, તો 144. તો 144 પરિમિતિ કરવા શું કરીશું? આ રીતના લખી શકાય. 144 એટલે અહીંયા 64 અને અહીંયા 64, અહીંયા 8 અને 8. 64 પૂર્ણ ઘન સંખ્યા છે, 8 પૂર્ણ ઘન સંખ્યા છે. 64 ને 8 72, 72 દુ 144. તો આપણો જવાબ આવશે 6. આ રીતના પણ તમે કરી શકો છો. આ થોડોક લોજિકવાળો દાખલો છે. આગળ ગુણોત્તર અને પ્રમાણનો એકદમ સિમ્પલ દાખલો આપેલો છે કે A/B બરાબર 2/3 અને B/C 4/5 હોય તો A/B/C શોધો. કશું જ કરવાનું નથી. ચોકડાવાળી પેટર્ન 2 થી 4, 4 થી 3 અને 3 થી 5 આ રીતના ગુણાકાર કરો. 2 4 8 જેમ 4 તારી 12 જેમ 3 5 15, 8 જેમ 12 જેમ 15. બીજું કંઈ કરવાનું નથી. આ તમારો જવાબ. આગળનો દાખલો છે કે 5 4 8 16 10 અને 7નો મધ્યસ્થ શોધો. તો સૌથી પહેલાં આને ચડતા ક્રમમાં લખી દઈએ. સૌથી પહેલાં આવશે 4 5, પછી 7 8 10 અને 16. મધ્યસ્થ શોધવા માટે બંને બાજુથી એક સંખ્યા ઉડાડો. હવે વચમાં વધી 2, તો એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દો. 15 ભાગ્યા 2 થશે 7.5. એ ઓપ્શન આપેલો જ છે. બે વર્ગખંડ A અને B છે. જો એમાંથી 5 વિદ્યાર્થીઓને ખંડ Bમાં મોકલવામાં આવે તો બંને ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન થાય છે. જો ખંડ Bમાંથી 10 વિદ્યાર્થીઓને ખંડ Eમાં મોકલવામાં આવે તો ખંડ Aમાં ખંડ B કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થાય છે. તો ખંડ Aમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? અગેન આવા દાખલામાં બીજું કોઈ રિસ્ક લેવું હોય એના કરતાં બેટર છે કે ઓપ્શન થ્રુ જવું. પહેલો ઓપ્શન છે 50, આપણે લખી રાખીએ. માની લો ખંડ Aમાં કેટલા સંખ્યા છે? 50 ધારી લઈએ. અને Bમાં શું કીધેલું છે કે બે વર્ગખંડમાં A અને B છે. જો ખંડ Aમાંથી 5 વિદ્યાર્થીઓને ખંડ Bમાં મોકલવામાં આવે તો બંનેમાં સરખા થઈ જાય. તો આની અંદર 40 હોવા જોઈએ. 50માંથી હું 5 વિદ્યાર્થીઓ આ બાજુ મોકલી દઉં તો બંને બાજુ 45 45 થાય. ચલો, એ સોલ્યુશન આવી ગયું. હવે શું કીધેલું છે કે જો ખંડ Bમાંથી 10 વિદ્યાર્થીઓ, આ ખંડ Bમાં 40 છે, એમાંથી 10 વિદ્યાર્થીઓ ખંડ Aમાં મોકલવામાં આવે તો અહીંયા કેટલા થશે? 30 થઈ જશે. અને અહીંયા કેટલા થશે? 60 થશે. તો ખંડ Aમાં ખંડ B કરતાં વિદ્યાર્થી સંખ્યા બમણી થાય. 30ના ડબલ જ થાય છે ને. તો માટે આ જવાબ આપણો સાચો છે. પહેલો જ ઓપ્શન સાચો છે. આગળ કંઈ જ કરવાની જરૂર નથી. પછી આ દાખલો કે 5 ફળોના રસ કેરી, નારંગી, સફરજન, જામફળ અને લીચી 5 બરણીઓમાં ડાબેથી જમણે એક ખરોળમાં નીચે મુજબ ગોઠવવામાં આવે છે. કોઈપણ છેડા ઉપર જામફળ નથી. અહીંયા જો 5 જગ્યાઓ મૂકી દઈએ. 1 2 3 4 અને 5. જામફળ એક પણ જગ્યાએ નથી, મતલબ ડાબી બાજુ નથી, જમણી બાજુ નથી. ઠીક છે. કેરી અને લીચીની વચ્ચે એક ફળની બરણી છે. પછી કરીએ સોલ્વ. સફરજન નારંગીની ડાબે તરફ છે, એ પણ કોઈ ક્લુ નથી મળ્યો. તો છેલ્લું જો ડાબેથી બીજી બરણીમાં લીચી છે. અહીંયા આ ડાબી સાઈડથી આ બીજા નંબરની બરણી 1 2 3 4 અને 5. ડાબી બાજુથી બીજા નંબરની બરણીમાં શું છે? તો કે લીચી છે. તો અહીંયા લીચી લખી કાઢ્યું આપણે. પછી ત્રીજું સફરજન નારંગીની ડાબી તરફ છે, એ હાલ કોઈ ક્લુ નથી મળતો. બીજા નંબરનું જો કેરી અને લીચી વચ્ચે એક ફળની બરણી છે તો કેરી અહીંયા હોવી જોઈએ. કેરી અને લીચીની વચ્ચે એક ફળની બરણી છે. ઠીક છે. આપણને પહેલું એવું છે કોઈ પણ છેડા ઉપર જામફળ નથી. જામફળ આ બાજુ પણ નથી, આ બાજુ પણ નથી. તો અહીંયા જ હોય ને, તો પછી બીજી કસરત કરવાની જરૂર નથી. હરોળની બરાબર મધ્યમાં કયા ફળના રસની બરણી છે? મધ્યમાં જામફળ જ હોય. એકદમ સિમ્પલ સવાલ પૂછી ગાલેલો છે. એક આ દાખલો છે કે વસ્તુ એક્સની કિંમત દર વર્ષે 50 રૂપિયા જેટલી વધે છે, જ્યારે વસ્તુ વાયની કિંમત દર વર્ષે 30 રૂપિયા જેટલી વધે છે. એક વર્ષે વસ્તુ એક્સની કિંમત 200 રૂપિયા અને વાયની 350 રૂપિયા છે. તો કેટલા વર્ષ પછી એક્સ અને વાયની કિંમત કરતાં 50 રૂપિયા વધારે હશે? તો
કોઈ એક વર્ષે એક્સની કિંમત આપણને 200 રૂપિયા આપેલી છે અને વાયની કિંમત 350 આપેલી છે. તો અને બીજું કે એક્સની કિંમત દર વર્ષે 50 રૂપિયા વધે છે અને વાયની દર વર્ષે 30 રૂપિયા વધે છે. તો કેટલા વર્ષ પછી એક્સની કિંમત વસ્તુ વાયની કિંમત કરતાં 50 વધારે હશે, મતલબ એક્સનો આંકડો વધારે છે વાયના કરતાં 50 જેટલો. તો અહીંયા જો પ્રથમ વર્ષે 50 વધે તો 250 થાય, તો આ કેટલા થાય 380. અહીંયા 30 વધે છે, અહીંયા 50 વધે છે. બીજા વર્ષે 50 વધે છે તો આ 300 થાય, તો આ કેટલા થાય 410 થાય. ત્રીજા વર્ષે 350 થાય તો આ કેટલા થશે 440. ચોથા વર્ષે આ 50 વધે તો 400 થાય, તો આ 30 વધે તો 470 થાય. પાંચમા વર્ષે 450 થાય તો આ 500 થાય, 30 વધે એટલે. છઠ્ઠા વર્ષે આ 500 થાય તો આ 530 થાય. સાતમા વર્ષે આ 50 વધે તો 550, આ 30 વધે તો 560. આઠમા વર્ષે આ 600 થાય, 50 વધે તો આ 30 વધે તો 590. નવમા વર્ષે આ 650 થાય તો આ 30 વધે તો 620. 10મા વર્ષે આ 700 થાય તો આ 30 વધે તો 650. હવે આટલાથી સ્ટોપ થઈ જવાનું છે. કેમ? કારણ કે શું કીધું 50 રૂપિયા વાયની કિંમત કરતાં વધારે હશે, તો આ 650 કરતાં 50 વધારે છે. તો કેટલા વર્ષે આપણને રિઝલ્ટ મળ્યું? તો 10 વર્ષે. અહીંયા એક સિરીઝ આપેલી છે કે 3WXIZ834T1060Z57RL2 કે ઉપર દર્શાવેલ શૃંખલાને જુઓ. જો જમણી બાજુએથી સ્થાન ક્રમાંક 2, 6, 10, 14 અને 19 પરના અક્ષરોમાંથી એક અર્થસભર અંગ્રેજી અક્ષર બનાવવામાં આવે તો એ શબ્દનો મધ્યમ અક્ષર કયો હોય? અહીંયાથી બીજા નંબરનો, તો એક આ છે બીજા નંબરનો, પછી છઠ્ઠા નંબરનો 3, 4, 5 અને 6, પછી 10મા નંબરનો 7, 8, 9 અને 10, પછી 14મા નંબરનો 11, 12, 13 અને 14 અને 19મા નંબરનો 15, 16, 17, 18 અને 19. તો કયા કયા શબ્દો અહીંયા? IH, T, G અને L. તો અહીંયાથી અંગ્રેજીનો અર્થસભર શબ્દ બને છે. તો IHTGL દેખીતી રીતે વંચાય છે કે L લાઇટ શબ્દ બને છે, LIGHT. તો આ શબ્દનો મધ્યમ અક્ષર કયો હોય? મધ્યમ G જ હોય. ઠીક છે. છેલ્લો એક દાખલો છે કે આપણી પાસે n પેટીઓ છે અને m ફળો છે. દરેક પેટીમાં 5 ફળો રાખવાથી 5 ફળો વધે છે. દરેક પેટીમાં 6 ફળો રાખવાથી એક પેટી વધારાની રહે છે. તો પેટીઓ અને ફળોની સંખ્યા શોધો. તો ઓપ્શન થ્રુ જઈએ આપણે. માની લો કે nની કિંમત 11 હોય અને mની 60 હોય, તો 11 અને mની કિંમત 60 રાખીએ. તો જો દરેક પેટીમાં 5 ફળો રાખીએ તો 11 ગુણ્યા 5 કરીએ, 11 × 5 = 55, તો 5 ફળો વધે છે. તો આ વિધાન સાચું છે. દરેક પેટીમાં 6 ફળો રાખીએ તો અહીંયા ગુણ્યા 6, 11 × 6 = 66, તો એક વધારાની પેટી રહે છે. 60ની જગ્યાએ આપણે 11 × 6 = 66, એટલે આ 10 પેટી વપરાઈ ગઈ, તો 11 વધારાની પેટી રહે છે. તો આપણો આન્સર કયો હોય? n = 11, m = 60. તો આ હતું આપણું TDOનું પેપર સોલ્યુશન. બહુ જ સારું પેપર હતું. કદાચ ઉતાવળમાં 2-4 દાખલામાં ભૂલ પડે છતાં પણ 25 માર્ક આવે એવું આસાનીથી પેપર હતું, જે ખૂબ જ સારું કહેવાય કે GPSC ક્લાસ 2 લેવલની એક્ઝામમાં પણ આ પ્રકારે સહેલાઈથી આવડી જાય એવા દાખલા છે. બીજા 1-2 દાખલા છે પરંતુ અહીંયા ટાઈપ થઈ શક્યા નથી, પણ પેપર ખૂબ જ સારું હતું. થેન્ક યુ.